નમસ્કાર, હું રાજ. આપ જરા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કેશોદમાં રક્ષાબંધનની અનોખી અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. કેશોદની પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડીઓ બનાવી દેશની રક્ષા કરતા સૈનિક ભાઈઓને રાખડી બાંધી હતી. છેલ્લા ઘણા વર્ષોથી પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આ પરંપરા જાળવી રાખવામાં આવી છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ 50થી વધુ વિદ્યાર્થીનીઓએ પોતાના હાથે રાખડીઓ બનાવી હતી અને સૈનિક ભાઈઓના હાથમાં રાખડી બાંધી હતી. આ સાથે વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના ગીતો પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. દેશની રક્ષા કરતા જવાનો પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કરતી આ અનોખી પહેલે રક્ષાબંધનના પર્વને વધુ ભાવસભર બનાવી દીધો હતો. સૈનિક ભાઈઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરતો આ પ્રસંગ સૌ માટે પ્રેરણાદાયી બન્યો હતો. હું સુબેદાર રિટાયર સીધા કાસમ 81 આર્મર રેજિમેન્ટ. હું કેશોદ માજી પ્રમુખનો સભ્ય છું અને આ પીએમ સ્કૂલે જે આ માજી સૈનિકોને જે સન્માન આપ્યું છે એના બદલ ખૂબ ખૂબ આભાર છે અને માજી સૈનિક પ્રત્યે ખૂબ લાગણી છે. પીએમ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, સ્ટાફ છે, સ્ટાફનો બી ખૂબ ખૂબ આભાર છે કે સ્ટાફે અને પીએમ સ્કૂલે આટલો 5 મિનિટ કે અડધી કલાકનો સમય નીકાળીને આ માજી સૈનિકોને યાદ કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આવતા વર્ષે પણ આનાથી પણ વિશેષ એવો પ્રોગ્રામ પીએમ સ્કૂલ તરફથી થાય એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ. નમસ્તે, મારું નામ રામાની પ્રિશા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. પટેલ વિદ્યાર્થી આશ્રમ દ્વારા સંચાલિત પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલની છોકરીઓએ બધાય સૈનિકોના હાથમાં પ્રેમાળ તરીકે રાખડી બાંધી છે. અમારા મતે જે સૈનિકો દિવસ રાત જાગીને આપણી રક્ષા કરે છે, આપણું સેલિબ્રેશન ખુશીથી કરી શકીએ તેની ખાતરી રાખીએ છીએ, તો આપણી પણ તે ફરજ આવે કે આપણે એ સૈનિકોને આપણી ખુશીમાં સામેલ કરીએ. કારણ કે ખુશિયાँ बांटने से ही तो बढ़ती है.